તો જામનગરના વસઈ ગામમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। કારમાં ફસાયેલા 2 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। ધસમસતા પાણીના પ્રવાહમાં કારમાં ફસાયેલા 2 લોકોને બચાવી લેવામાં આવ્યા। વસઈ ગામમાં આ પરિસ્થિતિ સર્જાઈ જ્યાં પાણીના પ્રવાહ ફરી વળ્યા હતા અને વચ્ચોવચ્ચ કાર ફસાઈ ગઈ હતી। ચારે બાજુ પાણીનું જ સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું અને 2 લોકો એમાં ફસાઈ ગયા હતા। આ ફસાયેલા બંને લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ। રવિ, જામનગરમાં કેટલો વરસાદ વરસ્યો, શું સ્થિતિ છે, કઈ કઈ જગ્યાએ પાણી ભરાયા છે, આશરે કેટલા લોકોનું સ્થળાંતર, કેટલા લોકોનું રેસ્ક્યુ? બિલકુલ, જો વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે પાણીના પ્રવાહમાં લગભગ 83 જેટલા લોકો છે તે ફસાઈ ચૂક્યા હતા। તેવો મેસેજ છે કે જિલ્લા વહીવટી તંત્રને મળતા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ એસડીઆરએફની ટીમો દ્વારા તમામ 83 લોકો છે તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન છે તે આજે હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જોડિયા તાલુકામાં પડેલ વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે આજે 4 ડેમના પાણીના પ્રવાહને લીધે બાલંભાના ખેતર અને વિસ્તાર છે તેમાં કેટલાક લોકો છે તે ફસાયા હતા। તે તમામનું એસડીઆરએફ ટીમ દ્વારા ઝડપ રેસ્ક્યુ કરી અને તમામને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો જામનગરમાં ઠેર ઠેર પાણી ભરાયા અને પાણી ભરાતા અનેક લોકો ત્યાં ફસાઈ પણ ચૂક્યા હતા। આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હજુ પણ જામનગરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। જિલ્લા વહીવટીતંત્ર છેલ્લા 2 દિવસથી કાર્ય કરી રહ્યું છે। રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે। એસડીઆરએફ ટીમ, એક આર્મીની ટીમ છે અને એરફોર્સ ત્રણેયથી એ કામગીરી એની ચાલુ છે। ગઈકાલે એરફોર્સમાં દ્વારા 2 થી 3 લોકેશનમાં એરલિફ્ટ કરવામાં આવ્યા અને લગભગ 20 થી 25 લોકોને એની બચાવ કામગીરી કરવામાં આવેલી છે। અમારી ટીમ પણ એસડીઆરએફ ટીમે પણ 30 થી 35-40 લોકોને એ સુરક્ષિત રીતે એ પોતે બચાવની કામગીરી કરી લીધી। હાલમાં પણ આજે પણ નથુવડલા અને વિવાપર ગામે જે ફસાયેલા હતા જે લગભગ 24 કલાકથી એવા લોકોને પણ આજે અમારી એસડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમે એને રેસ્ક્યુ કર્યા છે। અત્યારે જિલ્લા વહીવટીતંત્રમાં આ કુદરતી આફત અને ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સઘન પ્રયત્નો કરવામાં આવી રહેલ છે।